તો જો અમે અત્યારે સવારે રૂમ ચેકઆઉટ કરીને નીકળીએ છીએ અને સ્પેશિયલ મને એમ થયું કે નહીં આ વિડીયો બનાવી ખાસ તમારી જરૂરિયાત માટે કે જે લોકો બહારથી આવતા હોય છે. તો અહીંયા જો આવી રીતે રૂમ અવેલેબલ હોય છે, ઘણા બધા રૂમ છે અને અલગ અલગ પ્રાઇઝમાં છે. તો ચલો હું તમને આગળ જઈને વાત કરું કે કેવી રીતની પ્રાઇઝ હોય છે અને કઈ કઈ રીતના રૂમ અવેલેબલ હોય છે. બાથરૂમ બહુ મોટું છે, રૂમ કરતાં બાથરૂમ મોટું છે. જો લાઈટ કરું પછી તું દેખાડી દીધો. રીતના 3 શેટીઓ છે. સારું જ કહેવાય, આપણે તો ખાલી રાતે સુવાનું. બાથરૂમ है पूरा बाथरूम, रूम જેવડો બાથરૂમ. આ રીતના 3 શેટીઓ મેકેલી છે અંદર. 3 સીટી છે અને કોસ્ટ પ્રમાણે બહુ સારું કહેવાય, ભાવ પ્રમાણે. અત્યારે હું ઊભો છું અહીંયા સાળંગપુરના હનુમાનજીના મંદિરના પાર્કિંગમાં. બહુ વિશાળ પાર્કિંગ છે. અંદર ઘણી બધી ગાડીઓનો સમાવેશ થઈ જાય, મતલબ ગમે એટલો માણસ થાય તમારા પાર્કિંગમાં ગાડી આવી જ જશે. હનુમાન જયંતિના દિવસે અમે એક વખત આવ્યા હતા ત્યારે તે કેટલી બધી ટ્રાફિક હતી, છતાંય 4 વ્હીલ રાખવામાં અમને પ્રોબ્લેમ થયો જ નહોતો. અને રહેવા માટેની ખાસ બહુ સરસ સુવિધા છે. અમે પર્સનલી અહીંયા રહ્યા છીએ અને 800 રૂપિયાની અંદર નોન એસી રૂમ હોય છે અને 1500 રૂપિયાની અંદર એસીવાળો રૂમ હોય છે. અને ટ્રિપલ બેડ તમારે લેવો હોય તો 2000 રૂપિયા જેવી પ્રાઇસ હોય છે અને 500 રૂપિયા કોઈ પણ તમે લો તો ડિપોઝિટ લેતા હોય છે. જે તમે ચેકઆઉટ કરો ત્યારે તમને ડિપોઝિટ પાછી આપતા હોય છે. તો ફેસિલિટી બહુ સરસ છે. હા, અને કદાચ એક ધર્મશાળા ફૂલ થઈ જાય અતિથિગૃહ તો 2 અતિથિગૃહ છે. એક ટૂંકમાં મંદિરની અંદર છે અને બાકી એક અહીંયા પાછળ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પણ એક ગૃહ ટૂંકમાં ધર્મશાળા આપેલી છે અંદર. જે ગેસ્ટ આવે એના માટે રહેવા માટેની સુવિધા છે બધી. હા, હાથ છે જો ચોરા. અને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એના માટે અલગથી અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે. જો તમારે એની અંદર કંઈ પણ જમવું હોય કે બ્રેકફાસ્ટ કરવું હોય તો તમે કરી શકો. ઇડલી, ઢોસા, ખમણ, ગાંઠિયા આવી બધી વસ્તુ હોય છે. અહીંયા બોર્ડ પણ મારેલું છે. અને બાકી તો બસ દાદાનું રસોડું તો છે જ. હા, તમને જો અહીંયા બહારથી દેખાડો જે રહેવા માટેની વ્યવસ્થા છે ને, એ બહારનો વ્યૂ કેવો છે ને. બહુ મોટું છે, ઠેક મંદિર લગી આખું આ બિલ્ડિંગ બનાવેલું છે. અને અંદર ટૂંકમાં 2 બિલ્ડિંગ છે. આ બહારની સાઈડનું બિલ્ડિંગ છે, આની પાછળ બીજું અંદરની સાઈડનું બિલ્ડિંગ છે. આ પાર્કિંગ છે આ બહુ મોટું. આમ તમારી નજર પોકે ને ત્યાં લગી બધે ગાડીઓ જ પડી છે, બધું પાર્કિંગ. તો જો અહીંયા પાછળ જ બિલ્ડિંગ છે રહેવા માટેની. બહુ સારી ફેસિલિટી છે. મંદિરે દર્શન પણ તમારે સરસ મજાના થઈ જશે. અને અમારા વિડીયોમાંથી તમને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ લાગી હોય કે તમારા માટે કંઈ ટૂંકમાં લાગ્યું હોય કે અમારા માટે માહિતી બહુ સારી છે તો એક વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન.